ગગા શેઠ ને બીવરાવું ખબર પડે ને કે મને કેમ અખ્યાન ને જોવા જવા દેવું એમ આવે ને એટલી વાર છે હજી નો આવ્યા એ આયા હું બધાને બીવરાઈ છું હા હશે હવે નહીં બીવરાવું બીવરા કરાવો ઓહો હા હા મારા બેટા મારો કાન કાઢી ગયા લે આયા ધોડી લે લે આજ ચાલ જોવા નથી જવાનું હાલો હે ગગા શેઠ આમ જોવો 5 મહિના પછી ગામમાં આખ્યાન છે એક ફેરી જોવા જવા દો નથી જોવા જવું મેં એમ કીધું ને શું કરવા હા એ ગગા શેઠ આમ જોવો કામ તો છે ને હું પછી કરી નાખી તમ તાર જાગીને તો સવારમાં વહેલો જાગી જવાનું ભાઈ આ સવારમાં વહેલા નહીં જાગો લે એમ થોડું હાલે તો નથી જવાનું એક કામ કરો ને બે હેપી જાવી પછી બે હુઈ રહીશું નિરાતે હાલ હા હાલો હજી કઈ માઇક નો અવાજ નથી આવતો એટલે એખાણ નહીં ચાલુ થયું હોય આજ ગમે એમ થાય બાકી એખાણ આખું જ જવું છે આ થપના રમવા આવે છે અને એ લોકો પાછા બહુ સારું રમે છે હજી નથી ચાલુ થયું કેટલા વાગ્યા ઓહો 10 વાગી ગયા તો હમણાં ચાલુ કરી દેશે ઊંઘ આવે છે પાછી એક કામ કરું ઘડીક હુઈ જાવ ત્યાં એખાણે ચાલુ થઈ જાય ને આ મસ્કા અડધી રાતે દુકાન ખુલ્લી રાખી મસ્કા એ મસ્કા લાલુ દાદા શું બીવડે દીધો તે મી તો હા પણ આ કેમ રાતે દુકાન ખુલ્લી રાખી અરે લાલુ બાબા એખાણ જોવા જવાનું છે એટલે ખુલ્લી છે દુકાન હે કઈ છે હા 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 એક કામ કરીને મસ્કા આ આખી રાત દુકાન ખુલ્લી રાખી ને એ ના ના લાલુ બાબા હવે એખાણ છે ત્રીજી શેરીમાં છે અને ત્રીજી શેરીમાં 3 દુકાન છે અને છે ને ત્રણે મારા ભાઈબંધની દુકાન જ છે ત્રણે વાતો કરતા હતા આખી રાત દુકાન ચાલુ રાખવાના છે તો ન્યા ઠેઠ ઘરાગી મૂકીને આયા મારી દુકાન કોઈ લેવા ન આવે હા ઈ હાસી વાત હો મસ્કા હા. એમાં આ નળ કેવી જોતો અંધારું કેટલું હા બી જાય એટલે અહીંયા કોઈ ન આવે લેવા તો હાલ હાલ અખ્યાન ચાલુ થઈ ગયો છે તો ભાઈ બે થઈ ગયું છે ચાલુ હા થઈ ગયો છે હા તો છે ને આપણે દુકાન બંધ કરી દો હાલો એખાણ જોવા જઈએ હે મસ્કા શેનો અવાજ આવ્યો એ લાલુ બાબા કૂતરા ભાઈ છે તમે બીવોમાં અને મને બીવડાવવામાં શાંતિથી હાલો મસ્કા બહુ અંધારું છે હો હા લાલુ બાબા અને છે ને ભાઈ બીક લાગે ને એવી જગ્યાએ છે મને કઈ વાંધો નહીં આવે આ એક જ શેરી એવી છે બાકી તો છે ને લાઈટ આવી જાય હમણાં હે મસ્કા એ લાલુ બાબા પૈસાનો પોટો સીડી લાગે માલો માલ થઈ જશું લ્યો એ પૈસાનું પોટલું ના ઉતાર હે ઉતાર હા ખુલ્લેવા કર્યું ઉતાર હે એમાં ભૂત હોય એ લાલુ બાબા હે એ વસ્તુ તો જોડા નહીં ગયા હા એ મસ્કા તો કુકુયા હા તને કહી દો આપણે 12:30 વાગ્યા સુધી રહેવાનું પછી વયાવવાનું છે કેમ વૈયાવાનું છે સવારમાં કામ છે ખેતરે કાંઈ નહીં હો કેટલાય સમય પછી ગામમાં આખ્યાન છે હું તો આખી રાત જોઈશ સવારે કામ છે આખી જિંદગી હું કામ જ કરવાનું અમારે ક્યારે આખ્યાન નહીં જોવા જવાનું એલા તું બી જાય ભીલડી આવશે ને તો એ ગગા શેઠ કાંઈ બીવ નહીં ત્યાં તો કેટલું જૂનું માણસો બેઠું હોય તો એક કામ કરજે મને મૂકી જાય છે પછી તું પાછો જાય એ ગગા શેઠ પછી મને એકલા આવતા ને જાવતા બીક લાગે હો એની કરતા છે ને ખબર નિરાતે વહી આવશું આ તો નલિયન હું સુઈ જાય બીજું હું અહીંયા તો એ મસ્કા આચર આમ છે આમ નથી એ ગગા જેઠ ઈ બાજુ એખાણ ને તો ઈ રસ્તેથી મીનો જોવા જતા હો કેમ ગોકુલભાઈ ને છે ને પોટલામાંથી હું પોટલામાંથી ભૂત નીકળ્યું એ ગગા શેઠ ખોટું બોલ્યા એ ગોકુળિયા હાસુન ભૂત જોઈને આવ્યા એ ગોકુળિયા તો આપણે નથી જવું હાલો ઘરે વઈ જઈએ હાલો હા ના એ ગગા શેઠ આમ જોવો આ બે જમીન વહી આવ્યા હોય પેટ પૂજા કરીને પછી વહી આવ્યા હોય બીવરાવે આપણને પણ અમે જે માંડવા ઠેઠ પહોંચ્યા જ નથી અમે અડધેથી પાછા વળી ગયા અડધે ભૂત મળ્યું અમને તમારે જોવું હોય ને તો હાલો અમારે હારો અને નકે જાવ દો ઘરે ગગા શેઠ ખોટું બોલે આવે એ બાબા હાલો આપણે ઘરે એ હવે કાઈ ખાઈમ આવું જોવા હાલો ત્યાં ભૂત છે ગોકુળિયા એમ કે ઓલો હવે કાઈ નો હોય ભૂત છે ને બધા લાઈટે સોંટી ગયા બીવાનું નો હોય હાલો ગોકુળિયા હાલો આમ હાલો ને
એ ગોકુળિયા લાવા છે રે બીવો હું એકલા એમ પણ બીવો હું એટલા બધા ગગા શેઠ. એ ગોકુળિયા પડખે દેજો તું. તો પડખે ચવ ખાલી આમ જોવો થોડીક અમથી નળ છે ને એ વટી જાવી પછી વાંધો નહીં તમ તારે. એ ગોકુળિયા ત્યાં કેટલું અંધારું છે જોતો ખરા આપણે નથી જવાય. હાચું. અંધારું ભલે ને રહ્યો અંધારાની બીક લાગે કઈ હજી તો છે ને ગગા શેઠ આમ જોવો 11 વાગ્યા અને 11 વાગ્યામાં ક્યાંય ભૂત ન હોય. નો હોય ગોકુળિયા ભૂત? ના ના તો ભૂત ક્યારે હોય? ભૂત છે ને રાતના 12 વાગ્યા પછી હોય એટલે જ કહું છું આપણે આખી રાત જોવાનું સવાર આવવાનું. એ ગોકુળિયા આમ જો ધપ ધપ અવાજ આવ્યો જો કોક ઢોળતું હોય એવું આવ્યું ગોકુળિયા પાક જશે. એ તો આમ જોવો ભેંસ્યું ને ગાયું ને એવું દોડતું હોય એનો અવાજ આવે છે. એ ગોકુળિયા આમાં આવ્યું કા? એ ગોકુળિયા એ ભાગો કે લાલુ બાબા હા આ ગગા શેઠ ને ગોકુળભાઈ હજી વટ્યા નહીં હો. હા હો મસ્કા આપણે એને મસ્કા આખી રાત આયા બેવું છે ક્યાં જોવા જ નથી જવું હો. હા હા ઈ આપણે કરશું આખી ત્યાં બેઠશું અને છે ને અહીંથી કોઈને આમ ઓલી બાજુ છે ને અક્ષર જોવા નહીં જવા દેવી એને ચોખ્ખું કહી દઈશું ત્યાં છે ને ભૂત થાય અને આમ જો લાલુ બાબા ખોટા ભૂત ભાળી જશે ને તો તાવ આવી જશે એને. હા હો મસ્કા. હા રાખલો એ રાખલા આઈ જાય બે બોલ બોલ મસ્કા. આમ ક્યાં જાશો? અત્યારે જોવા જાવ. એ રાખલા અક્ષર જોવા ન જતો કેમ? હવે ઈ બાજુ ભૂત છે. હે હા હાચું ભૂત થાય તો એ તો પાછો વયો જાવ. હા તે વ્યો જા એ મસ્કા હારું કર્યું પાછો વયો ગયો. હા નકર છે ને આ રાખલો તો પાછો બહુ બીવે છે ભૂત થી મને ખબર છે. એ ગગા શેઠ આયા બેઠા છે આયા બેઠો. એ ગોકુળભાઈ મેં અહીં બેઠા છે ને સેવાનું કામ કર્યું છે બી હું સેવાનું કામ કરો? કોઈને છે ને ઓલી બાજુ લઈ જવા દેતા ભૂત છે ને એટલે એ મસ્કા હાસિંગ ભૂત છે હું. તો હું તો હાસવાસ લેતો હતો તે બી મસ્તીમાં લેતા હતા. એ મસ્કા ભૂત પાછું છે ને અમારી પાછળ ધોઈનું બોલ. અમારી પાસે લઈ દોડ્યું છું. એ આયા બેહી ગગા શેઠ પછી ઘરે વયા જાવી. હવે આખ્યાન જોવા નથી જાવું હો. હવે નથી જાવ. હા હા કોઈને ઉઠવા જ નથી દેવા ઓલી બાજુ જો. એ આમ કઈ દેખાય છે જો તો. મને તો લેતા જાવ એટલે અહીંયા ઠેકાઈ ગયું ભૂત. એ ઉભા તો રહ્યો હવે. ઉભા હું અહીંયા હોતો બાપા પણ હું છે મસ્કા. તો પણ ન્યા ઈ અંધારામાં હતું તો એના ગામમાં હોલે હોલે લેવા તમે એ અમે થોડી કઈ ભૂતની આંગળી પકડીને કીધું કે હાલ ગામમાં એમ. તો તમને ના પડી હતી ન્યા નો જતા લ્યો ગયા. એ મસ્કા ઈ તો અમારી પાછળ પાછળ આવ્યો હો ભૂત. હા આ તો ઈ તો પાછળ જ આવે ને. સીધો ઘાત કાઢી લેતા વળે. હવે બસવું કેમ ઈ કે તું. હા હવે બસ હું આમ જો ઘરે જઈને હુઈ જવી એ મને ઊંઘ નહીં આવે હો આખી રાત. તો હું તો એક કામ કરો તમે બે છે ને અમારા ઘરે આવીને સુઈ જાવ એટલે તમને બીક ન લાગે અને અમને બીક ન હા 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 લાગે. મસ્કા. હા એવું કઈ કરશું તો. હા બરોબર. એ તો હાલો બધાને થાવું ને હા. અને આમ જોવો મારા ઘરે છે ને હા. હોમ થિયેટર છે એટલે એ ગોકુળિયા ભાઈ જો ભૂત લે. હવે આખો ભાઈ જો ભૂત. હવે છે કાઈ નથી. એ ભૂતભાઈ હવે તો મને જવા દો.